સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ઘણી ગાંઠિયા દિવસો બાકી છે, ત્યારે આવો જાણીએ રાજકોટના મતદારોનો કેવો છે મિજાજ, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અતિ મહત્વની માનવામાં આવતી છે, ત્યારે મહાનગરપાલિકામાં રાજકોટના જે પૂર્વ શાસકો છે તેને કેટલો વિકાસ કર્યો છે, હાલ જે અત્યારે કેવા લોકો છે તે ઉમેદવારને પસંદ કરે છે, આ બધી બાબતોને લઈને આપણે રાજકોટની જનતા સાથે વાત કરીશું. એમનું શું મંતવ્ય છે, એમનું શું અભિપ્રાય છે, કેવો ઉમેદવાર તેઓ ઈચ્છે છે. કાકા શું કહેશો, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે તમે કેવો ઉમેદવાર ઈચ્છો છો કે જે તમારા માટે લાયક હોય, કેવો ઉમેદવાર તમે મત આપશો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી? સર, હું જો મત આપું ને સર, અત્યાર સુધીમાં તો મને કોઈ સારો ઉમેદવાર મળ્યો નથી, એટલે મેં ક્યારેય વોટિંગ જ નથી કર્યું, કારણ કે મને કોઈ સારો માણસ તો લાગવો જોઈએ. પણ હું જો મત આપું ને તો જે દેશપ્રેમી હોય ને એને મત આપું સર, પાર્ટી પ્રેમીને મત ના આપું. રાજકોટની વાત કરીએ તો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે. તમે કેટલા વર્ષથી રાજકોટમાં રહો છો? અત્યાર સુધીમાં રાજકોટમાં જે વિકાસની વાતો થઈ છે, ડબલ એન્જિનની સરકાર છે, તેમ કહે છે કે વિકાસ થયો છે. હકીકતે તમને તમારી દ્રષ્ટિએ વિકાસ થયો છે કે નથી થયો? સાહેબ, હું રાજકોટમાં જન્મથી રહું છું, રેસકોર્સે જન્મ વર્ષોથી આવું છું. આજે રેસકોર્સ આવું છે ને 48 વર્ષ થઈ ગયા સર. આજે કોંગ્રેસ છે ખરાબ રીતે દેશને ચૂંટતી હતી, આ થોડોક સારી રીતે ચૂથે છે, પણ બે ચૂથે તો દેશને ચૂથે જ છે. આજે જે એને કે ને શણગારે છે, આજે રિયલ ડેવલપિંગ નથી. આજે રાજકોટમાં તમે સ્પોર્ટ્સને લો તો ક્યાંય સ્પોર્ટ્સના સ્ટેડિયમ નથી, ગ્રાઉન્ડ છે, સ્ટેડિયમ નથી. ને તમે જો આ રેસકોર્સની આ જાળી છે જે કઈ કામની નથી, પબ્લિક માટે છે ને આ પ્લેસ. આ જાળીનું શું કામ છે? પબ્લિક આ દિવાલનું શું કામ છે? બધા પોતપોતાના ચોકા કરીને પાર્ટેશન કરી નાખ્યા છે, એકબીજાને સોંપી દે છે. કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા જેવું રાજકોટમાં મને આટલા વર્ષોમાં લાગ્યું નથી. બધા મળીને કામ કરે છે અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. ક્યાં કોંગ્રેસના નેતાના કામ અત્યાર સુધી અટકા કે ક્યાં ભાજપના નેતાના કોંગ્રેસ હતા ત્યારે કામ અટકા? બધા વ્યક્તિગત ડેવલપિંગ થાય છે. રાજકોટને જે કુદરતી રીતે સૌંદર્ય બનાવવું જોઈએ, જે ઇન્ડસ્ટ્રીઝ બહાર મોકલાવી જોઈએ, રસ્તા પહોળા થવા જોઈએ, અત્યાર સુધીમાં જેટલા પ્રોજેક્ટ મ્યુનિસિપાલિટીએ કીધા છે ને જેટલાની નોટિસ આપી છે એનું આરામ છે એક કાકરી કોઈ હલાવી હતો. ધન્યવાદ. આપણી સાથે અન્ય એક વડીલ છે, આપણે એમની સાથે વાત કરીશું. કાકા, તમે શું કહેશો? અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમે કયા એવો મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશો? હવે આ વર્ષે તો જે સરની કાર્યવાહી થઈ હતી ને એમાં મારું ચૂંટણી કાર્ડ મને ઘેરે આવશે તો હું વોટ કરવા જઈશ. હજી સુધી આવ્યું નથી ચૂંટણી કાર્ડ. એ લોકો કે અમે તમારે ઘેરે આપી જશું. હવે ચૂંટણીના દિવસો રહ્યા 10. હવે ચૂંટણી કાર્ડ આવશે તો હું જઈશ, બાકી તો કોઈ મારે જવાનો કોઈ વિકલ્પ ઊભો જ થતો નથી ને. હું ત્યાં જઈને હેરાન જ થવાનો છું, મને ખબર છે. ધન્યવાદ. આપણી સાથે અન્ય એક પબ્લિક છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે એક મતદાર છો, રાજકોટના જ મતદાર છો ને તમે તમારા વિસ્તારમાં કેવો વિકાસ થયો છે? તમે શું કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? કારણ કે પ્રાથમિક સુવિધાઓનો તમારા વિસ્તારમાં અભાવ છે, સમસ્યાઓનું નિરાકરણ આવે છે. જે પૂર્વ કોર્પોરેટર હતા તે તમારા દોડીને કામ કરતા સમસ્યાઓના આપણે તો જે કામ થાય છે કરવું જોઈએ, એમાં આપણે મત આપશું. અત્યાર સુધીમાં તમારા જે જૂના પૂર્વ કોર્પોરેટર હતા કાંઈ સમસ્યા સર્જાતી, જેમ કે ગટરની, રસ્તાની, પાણીની, લાઇટની, ત્યારે તમારા કોર્પોરેટર તમારા કામ કરતા ના કરતા બધું મિક્સ હતું, એવું બધું હતું. પણ આપણે તો એવું જ ઈચ્છીએ કે કામ થાય, વિકાસ થાય દેશનો. તમારી દ્રષ્ટિએ કેવો મતદાર, કેવો ઉમેદવાર કેવો હોવો જોઈએ? કેવા કામ? બધા કામ કરવા જોઈએ, પબ્લિકના કામ કરવા જોઈએ. એટલે રાજકોટમાં વિકાસલક્ષી કામો થયા છે, તમે માનો છો કે વિકાસલક્ષી કામો થાય છે? ધીમે ધીમે કામ થાય છે, પણ હવે અમે તો એવું જ છીએ કે કામ સારું થાય, રાજકોટનો વિકાસ વધવો જોઈએ. આપણી સાથે અન્ય એક મતદાર છે, જે એમની સાથે વાત કરીશું. કાકા, તમે પણ રાજકોટમાં રહો છો, તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશો? પબ્લિકને શું અપીલ કરશો? કારણ કે ઘણા લોકો પણ મતદાન કરવા નથી જતા હોતા, ત્યારે તમે કયો મુદ્દો, વિકાસલક્ષી મુદ્દો જોશો કે જે આવો ઉમેદવાર હોવો જોઈએ, આ મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવા જઈશ? ઉમેદવાર તો પાર્ટી નક્કી કરે છે. આ પબ્લિકને કોઈ ખાલી મત દેવાનો જ અધિકાર છે, બીજો કોઈ અધિકાર નથી. તમે ગમે એને ઊભા રાખો, તમારે ખાલી મત દેવાનો છે. એમાંથી ગેરલાયક તો કોઈને છેડવી શકતા નથી. અને તમને એક પોસ્ટ આપે તો જ સેવા થાય એવું નથી. એમ તમે પોસ્ટ વિના સેવા કરી શકવા જોઈએ. આ તો કોનો વિકાસ થાય છે ખબર નથી. આજ તમને ઊભા ન રાખે એટલે તમે એનો વિરોધ કરો છો, તો તમે એમને સેવા તો કરી શકો ને. એટલે પબ્લિકની સેવા કરવી હોય તો પોસ્ટ આપો કે કોર્પોરેટર બનાવો તો જ સેવા થાય એવું નથી. એમને પણ સેવા થાય, પણ એ લોકોને શું છે, પોતાનો વિકાસ પણ કરવો હોય છે. અને પબ્લિકનો વિકાસ તો હવે આમાં કેટલો થાય છે બહુ ખબર નથી. કે પબ્લિકે શું છે, અડધી તો ભણેલી નથી, એટલે એને પણ ખબર નથી કે શું છે એમ. એટલે કોઈ પણ એક વ્યક્તિને મત આપે છે. પણ રાજકોટમાં એવું પણ જોવા મળે છે કે મતદારોને છે
તે રીઝવવા માટે ઉમેદવારો છે તે લોભામણી જાહેરાત આપતા હોય છે, પૈસાઓ આપતા હોય છે, કરિયાણું આપતા હોય છે, વસ્ત્રો આપતા હોય છે, એવી અનેક વસ્તુઓ આપતા હોય છે અને તે પોતાના તરફ આકર્ષતા હોય છે. હકીકતે પબ્લિકે શું કરવું જોઈએ આ બાબતે? પબ્લિકે એવું કરપ્શન લેવાનું જ ન હોય, એમને વોટ દેવાનો હોય કે ભાઈ આ એ સારી વ્યક્તિ છે, કંઈ કામ કરશે, પબ્લિકના કામ કરે તો એને વોટ દેવાનો. તમારા મતે એક ઉમેદવાર છે તે કેવો હોવો જોઈએ અને એક વોર્ડ છે તેમાં શું શું સમસ્યાઓ સર્જાતી હોય છે તેના માટે ઉમેદવારે શું કરવાનું હોય છે? હવે ઉમેદવારમાં તો લાયકાત છે ને એમને એ લોકો આપે છે, બેસાડે છે, પણ એની લાયકાત છે કે નહીં તો કંઈ આપણને નથી ખબર. અને જે સારા પબ્લિકના કામ કરે કરપ્શન વિનાના તો એ સારું કહેવાય. રાજકોટની રંગીલી જનતા જેનું સ્પષ્ટપણે કહેવું છે કે ઉમેદવારો જે આયાતી ઉમેદવારો જે ચૂંટણીમાં ઊભા રહી જાય છે, પક્ષમાંથી મોટા મોટા પક્ષમાંથી ટિકિટો લઈને પૈસાઓની ખરીદી ટિકિટ કરીને કહેવાય કે જીતી જાય છે, લોકોને લોભામણી જાહેરાત આપીને જીતી જાય છે, ત્યારે લોકોએ આ બાબતે સજાગ બનવું જોઈએ. મતદાર છે તે પબ્લિક છે, જનતા છે તેનો અધિકાર છે, લોકશાહીનું પર્વ મોટું ગણાય, ચૂંટણી ગણાય છે, ત્યારે આવા બધા સંજોગોમાં મતદારોએ પણ કહેવાય કે સમજી વિચારીને મતદાન કરવું જોઈએ. આપણા વિસ્તારમાં જે કહેવાય કે વિકાસના કામો થયા છે, સાથે તેમજ સમસ્યાઓ જેવી રોડ રસ્તા પાણીની સમસ્યા છે એનો નિકાલ થયો છે કે નહીં તેવા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખવો જોઈએ. સાથે જ મતદારોનું એ પણ કહેવું છે કે જે સરકાર છે જે ચૂંટણીમાં જે તેના ઉમેદવારો ઊભી રાખે છે તે શિક્ષિત અને જે કહેવાય કે યુવા પેઢીના હોવા જોઈએ, જેથી કરીને તે લોકોની સમસ્યાઓનું સમજે અને નિરાકરણ લાવે. કેમેરામેન હાર્દિક મોરણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.